કેમ છો દોસ્તો? સ્વાગત છે પૈસાની વાત તમારી આપણી ગુજરાતી ફાઇનાન્સ ચેનલમાં. આજનો ટોપિક છે એકદમ સોલિડ. શું તમારી પાસે 2 થી 3 મહિના માટે એક્સ્ટ્રા પૈસા પડ્યા છે? શું કરવાનું? બેંક એફડીમાં મૂકવા કે લિક્વિડ ફંડમાં? આજે હું તમને રિયલ નંબર સાથે, રિયલ એક્ઝામ્પલ સાથે બિલકુલ ક્લિયરલી સમજાવીશ, જેથી તમારો એક એક રૂપિયો તમારા માટે કામ કરે. તો રેડી છો? ચાલો શરૂ કરીએ પૈસાની વાતમાં. તો મિત્રો, તમને ખબર જ હશે લિક્વિડ ફંડ શું છે અને એફડી શું છે. સેલેરી લોકો માટે કયું છે બેસ્ટ, આજે આપણે કમ્પેર કરી અને ચેક કરીશું. આજે આપણે લિક્વિડ ફંડ અને બેંક એફડીના કમ્પેરિઝન ચેક કરીશું કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ તમારે 2 કે 3 મહિના માટે કરવું હોય તો લિક્વિડ ફંડ કે બેંક ડિપોઝિટનું રિટર્ન શું હોય છે, લિક્વિડિટી શું હોય છે, વિડ્રોઅલ રૂલ્સ કયા કયા લાગુ પડે છે, એ તમને રિયલ કેલ્ક્યુલેશન સાથે સમજાવીશ, જેથી તમને ડિસાઇડ કરવામાં ઇઝી રહે કે લિક્વિડ ફંડ સારું છે કે બેંક એફડી. ઓકે, લિક્વિડ ફંડ શું છે? લિક્વિડ ફંડ એક્ઝેક્ટલી ક્યાં ઇન્વેસ્ટ કરે છે? તો મેઇનલી લિક્વિડ ફંડ જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હોય છે, ટ્રેઝરી બિલ હોય છે કે કોર્પોરેટ પેપર હોય છે, એટલે એમાં ઓવરઓલ રિસ્ક લો હોય છે લિક્વિડ ફંડ્સમાં. અને લિક્વિડ ફંડ્સના રિટર્નની વાત કરીએ તો ઓન એન એવરેજ 7% જેવું એન્યુલાઇઝ રિટર્ન હોય છે, જે મોસ્ટલી સેવિંગ એકાઉન્ટ કરતાં વધારે હોય છે અને શોર્ટ એફડી કરતાં બી વધારે હોય છે. હવે વાત કરીએ લિક્વિડિટી, તો લેટ છે તમે લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે અને તમારે હવે વિડ્રો કરવા છે, ધારો કે 8-10 દિવસ કે 15 દિવસ પછી વિડ્રો કરવા છે, તો લિક્વિડિટીમાં કેવું છે કે તમારે નેક્સ્ટ બિઝનેસ ડેનું સેટલમેન્ટ થાય. લેટ છે તમારે આજે તમે ઓર્ડર પ્લેસ કરો તો આવતીકાલે T+1 ડેઝે તમને એના મની મળે. આજે ને આજે તમને તમારા અકાઉન્ટમાં એ પૈસા ના આવે. T+1 એટલે એક સેટલમેન્ટ ડે ફિનિશ થાય પછી તમને તમારા અકાઉન્ટમાં મળી જાય. તો આ છે લિક્વિડ ફંડ. હવે આપણે કમ્પેર કરીશું લિક્વિડ ફંડ અને બેંક એફડી વચ્ચે. તો લિક્વિડ ફંડ છે એપ્રોક્સ એન્યુઅલ રિટર્ન આપે છે 7%, જ્યારે બેંક એફડી બેંક ઉપર ડિપેન્ડેડ હોય છે. કોઈ બેંક 5%, કોઈક બેંક 6% જેવું, બટ ઓન એન એવરેજ 6 or 6.5 બેંક એફડી રિટર્ન આપતું હોય છે. વિડ્રોઅલમાં વાત કરીએ તો લિક્વિડ ફંડમાં મેં જે એક્સપ્લેન કર્યું કે નેક્સ્ટ બિઝનેસ ડે તમને મની વિડ્રો મળે, અને બેંક એફડીમાં તમને ખબર જ છે કે પ્રીમેચ્યોર વિડ્રો કરો તો તમને પેનલ્ટી 1% જેવી પેનલ્ટી લાગે છે. લોકિન પીરિયડ લિક્વિડ ફંડમાં માઇનર હોય છે. એકચ્યુઅલી મોસ્ટલી લોકિન પીરિયડમાં 7 ડેઝ જેટલું હોય છે કે તમે આજે લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું અને 7 ડેઝ સુધી તમે કંઈ વિડ્રો નથી કરતા, તો આફ્ટર 7 ડેઝ પછી એમાં કોઈ જાતનું લોકિન નથી હોતો. મોસ્ટલી 7 ડેઝ જ હોય છે બધા લિક્વિડ ફંડ્સમાં. અને બેંક એફડીમાં વાત કરીએ તો ફિક્સ ટર્મ જે બી હોય છે એની તમે 4 મહિના, 10 મહિના, 12 મહિના જે બી સિલેક્ટ કર્યું હોય એ પ્રમાણે ફિક્સ ટર્મ હોય છે, અને જો અર્લી એક્ઝિટ કરો તો એ તમારા માટે પેનલ્ટી રેસ્ટ્રિક્ટેડ હોય છે. સેફટીમાં વાત કરીએ તો લિક્વિડ ફંડ છે એ હાઈ સિક્યુરિટીમાં હોય, સેફટીમાં હોય છે. એમાં ગવર્મેન્ટને મોસ્ટલી AAA બોન્ડ પેપરમાં જ એનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એટલે સેફટી હાઈ હોય છે. અને બેંક એફડી બી હાઈ હોય છે. એમાં તમને ખબર છે કે બેંક ગેરંટી આપે છે અને 5 લાખ જેટલું ડિપોઝિટ ઇન્સ્યોરન્સ RBI આપે છે. તો બેંક એફડી બી સેફટીમાં સારું હોય છે, હાઈ હોય છે. હવે વાત કરીએ કે શોર્ટ ટર્મ માટે, ધારો કે 2 કે 3 મહિના માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કયું સારું રહે? તો આઈડિયલી 2 થી 3 મહિના માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો લિક્વિડ ફંડ સારો રહે છે, કેમ કે બેંક એફડીમાં શોર્ટ ટર્મ માટે તમને એટલું બધું બેનિફિટ નથી મળતો. એમાં વિડ્રોઅલ ચાર્જ, પેનલ્ટી ને બધું લાગે છે. એટલે 2 થી 3 મહિના માટે લિક્વિડ ફંડ સારું રહે છે. હવે આપણે એક
રિયલ કેલ્ક્યુલેશન કરીને ચેક કરીએ કે મારી પાસે અત્યારે 2 લાખ રૂપિયા છે એઝ્યુમ કરીએ અને મારે 2 મંથ કે 3 મંથ માટે એને ઇન્વેસ્ટ કરવું છે કે એટલે મારે સેવિંગ એકાઉન્ટમાં નથી રાખવા, જેમાં આપણને 3 ઓર 3.5% ઇન્ટરેસ્ટ મળતું હોય છે. તો હવે આપણે એઝ્યુમ કરીએ કે 2 લાખ રૂપિયા આપણી પાસે પ્રિન્સિપલ છે ને 2 મંથ માટે આપણે એને પાર્ક કરવા છે કે ઇન્ટરેસ્ટ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. લિક્વિડ ફંડમાં લેટ્સ અત્યારે આપણે ઓન એન એવરેજ 7% જેટલું ઇન્ટરેસ્ટ કરીએ એપ્રોક્સ રાખીએ તો 2 મંથ પછી આપણને જે પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ છે એ 2,02,333 રૂપિયા મળે છે 7% ઇન્ટરેસ્ટ રેટ સાથે. અને જો બેંક એફડીમાં વાત કરીએ તો એવરેજ અત્યારે મેં 550ની એવરેજ રાખી છે. મોસ્ટલી બધી બેંક્સમાં ડિફરન્ટ હોય છે, પણ અત્યારે ઓન એન એવરેજ 550 રાખી છે. તો એનું ઇન્ટરેસ્ટ આપણને 2 મહિના પછી મળે છે 1,833 રૂપિયા. એટલે ટોટલ જો પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ ચેક કરીએ તો 2,01,833 રૂપિયા મળે છે. બંને વચ્ચેનો ડિફરન્સ થાય છે 500 રૂપિયા, જે તમને લિક્વિડ ફંડમાં મળે છે 2 મંથના ટાઈમ ફ્રેમમાં. તો આના પરથી તમને ખબર પડે છે કેટલો ડિફરન્સ પડે છે. આ તો અમાઉન્ટ 2 લાખની છે અને 2 મહિનામાં 500 રૂપિયાનો ફરક પડે છે બેંક ડિપોઝિટ અને લિક્વિડ ફંડ વચ્ચે. હવે મેઇન એના છે વિડ્રો રૂલ્સ. તમે પછી એફડી હોય કે લિક્વિડ ફંડ હોય, બંને માટે વિડ્રો રૂલ્સ ધ્યાન રાખવા મેઇન જરૂરી છે. ઓકે, લિક્વિડ ફંડમાં તમને એક બેનિફિટ એ છે કે ઇન્સ્ટન્ટ વિડ્રો લિમિટ સેબીએ રાખેલી છે કે તમે જો ઇન્સ્ટન્ટ વિડ્રોલ કરો તો તમને 50,000 રૂપિયા મળે ઇન્સ્ટન્ટ. એટલે ફોર એક્ઝામ્પલ મારે 2 લાખ ઇન્વેસ્ટ કરેલા છે અને મારે એને ઉપાડવા છે, તો વિડ્રો રિક્વેસ્ટ અત્યારે નાખું તો મને ઇન્સ્ટન્ટ 50,000 રૂપિયા મારા ખાતામાં મળી જાય અને બાકીના જે 1.5 લાખ રૂપિયા છે એ મને T+1 ડેઝ મળે, એટલે આવતીકાલે મળે. ઓકે, તો હવે વાત કરીએ સેટલમેન્ટ ટાઈમિંગ. તો જે મેં એક્સપ્લેન કર્યું કે તમારે ઇન્સ્ટન્ટ વિડ્રો લિમિટ છે એ સેબી દ્વારા 50,000 છે અને બાકીના છે એ T+1 ડેઝ, એટલે ફોર એક્ઝામ્પલ એએમસીને તમે આજે ઓર્ડર પ્લેસ કર્યો તો એએમસીને મળે પ્લસ T1 બિઝનેસ ડે થાય ત્યારે એનું સેટલમેન્ટ થાય. હવે મેઇન ધ્યાન રાખવા જેવું એ છે કે વીકેન્ડ ને કટ ઓફ ટાઈમ. તમે જો ઓર્ડર પ્લેસ કરો અને એ વીકેન્ડ હોય, લેટ્સ સે કે ફ્રાઈડે આફ્ટર 6 PM તમે ઓર્ડર પ્લેસ કરો તો એનું જે સેટલમેન્ટ છે એ મોસ્ટલી થશે ટ્યુઝડે, કેમ કે તમે ઓર્ડર પ્લેસ કર્યો આફ્ટર 6 એટલે એ ડે ફિનિશ થઈ ગયો અને મંડે તમારો ઓર્ડર પ્લેસ થશે અને ટ્યુઝડે તમને પૈસા મળશે વિડ્રોલ. તો જો તમારો પ્લાનિંગ એ પ્રમાણે હોય કે બીજા દિવસે જ મને મળી જાય તો આપણે મોસ્ટલી 2 કે 3 વાગ્યા પહેલાંનો કટ ઓફ ટાઈમ હોય છે બીટ માટે લિક્વિડ ફંડમાં. તો 2 કે 3 વાગ્યા પહેલાં જ તે ઓર્ડર પ્લેસ કરી દેવો જોઈએ, તો તમને મંડે એ ક્રેડિટ થઈ જાય તમારા અકાઉન્ટમાં. અને બીજું ધ્યાન રાખવા જેવું છે કે ધ્યાન રાખવા જેવું નહીં, આમ તો ટેક્સ તો લાગવાનો જ છે. તમે લિક્વિડ ફંડમાં રાખો કે એફડીમાં કરો તો એ પ્રમાણે તમારે જે બી ઇન્કમ ટેક્સનો સ્લેબ હોય એ પ્રમાણે તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગશે, કેમ કે આપણે 2 કે 3 મહિના માટે લિક્વિડ ફંડમાં રાખીએ તો એ બધા જે રૂલ્સ છે તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે જ લાગશે. એમાં કોઈ બી અલગ ટેક્સના રૂલ્સ કે એવું કાંઈ નથી, તમારા ટેક્સ સ્લેબના લિમિટ પ્રમાણે જ થશે. હવે વાત કરીએ ટોપ 5 લિક્વિડ ફંડ. તો આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે અત્યારના ટોપ 5 લિક્વિડ ફંડ છે, જેમાં સૌથી સારું પરફોર્મન્સ અત્યારે આદિત્ય બિરલા સન લાઈફ લિક્વિડ ફંડનું છે, જેમાં મોસ્ટલી 7.08 રિટર્ન એન્યુઅલ રિટર્ન મળે છે અને લાસ્ટલી 3 યરથી એટલું એનું રિટર્ન મળે છે. તો એનું કન્સિસ્ટન્ટ મેનેજમેન્ટ ને બધું સારું છે આદિત્ય બિરલાનું, અત્યારે ટોપ પર આવે છે. પછી બીજું છે મીરા એસેટ લિક્વિડ ફંડ, એમાં એપ્રોક્સ 7.1 રિટર્ન 0.6 છે. એ સૌથી મોટું AUM છે એક્સિસ બેંકનું અને લિક્વિડ પ્રોફાઇલ બી સારી છે કેમ કે એનું AUM મોટું છે લાર્જલી. એટલે એના પછી જે ટોપ 4 પર આવે છે એડલવાઇઝનું લિક્વિડ ફંડ, જેમાં બી સેમ 7.0 રિટર્ન મળે છે. અને 5th નંબર પર આવે છે ICICI પ્રુડેન્શિયલ લિક્વિડ ફંડ, જેમાં બી 7.0 7.1 જેવું રિટર્ન મળે છે.
તો આ છે ટોપ 5 લિક્વિડ ફંડ્સ, અને આના જે પર્સન્ટેજ કે જે બી એના પ્રાઇઝીસ હોય છે એ ડેલી ચેન્જ થતા હોય છે. એટલે તમે બિફોર ઇન્વેસ્ટિંગ સ્ટાર્ટ કરો એની પહેલાં એકવાર એનું રિટર્ન અને એક્સપેન્સ રેશિયો ચેક કરી લો. ઓકે, હવે તમારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવા માટે મેઇનલી તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો ચાલે, ના હોય તો તમે ગ્રો છે, ઝીરોધા પોઈન્ટ છે કે કુવેરા છે, ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે, એમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હું તમને વિડીયોના એન્ડમાં અને ઇન્વિટેશન લિંક મોકલી દઈશ ગ્રોની અને ઝીરોધાની. જો કોઈને ઓપન કરાવવું હોય તો એ લિંકથી ઓપન કરી શકો છો. આમાં જે ઝીરોધા કે ગ્રોમાં અકાઉન્ટ ઓપન કરવું છે એકદમ ઇઝી છે. એમાં ઓનલાઈન જ તમારે પ્રોસેસ છે. મેક્સિમમ 10થી 15 મિનિટમાં તમારું અકાઉન્ટ ઓપન થઈ જાય છે. ઓનલાઈન તમારે KYC કરવાનું છે, આધાર કાર્ડનું પાન વેરિફિકેશન કરવાનું છે. અને બીજું, જ્યારે તમે બી લિક્વિડ ફંડ સ્ટાર્ટ કરો ત્યારે તમે એમાં પ્લાન ચેક કરવાનો છે કે તમારે મોસ્ટલી ડાયરેક્ટ ગ્રોથ પ્લાન જ સિલેક્ટ કરવાનો. રેગ્યુલર પ્લાન કરશો તો એમાં એક્સપેન્સ રેશિયો વધારે આવશે, એટલે ડાયરેક્ટ ગ્રોથ પ્લાન જ સિલેક્ટ કરવાનો. અને તમારે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 500 રૂપિયા કે 100 રૂપિયાથી બી હોય છે. ઘણા બધા લિક્વિડ ફંડ 100 રૂપિયાથી બી સ્ટાર્ટ કરે છે, અને 500 બી હોય છે મિનિમમ. જો તમારી પાસે લમસમ અમાઉન્ટ હોય તો તમે એક સાથે બી કરી શકો છો, અને જો SIP બી કરવી હોય તો SIP બી તમે કરી શકો છો. પણ લિક્વિડ ફંડ મેઇનલી એવું છે કે તમે લમસમ અમાઉન્ટ કરો ઇન્વેસ્ટમેન્ટ, એટલે તમારે મિનિમમ 2 થી 3 મહિનામાં એ પ્રમાણેનું રિટર્ન મળે. ઓકે મિત્રો, તો તમને જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક. તો આજનો ટોપિક એ રહેતો કે તમારા પૈસા તમારા માટે કામ કરે. ઓકે, અને નેક્સ્ટ વિડીયોનો પ્લાન છે SIP શું છે, એ કમિંગ નેક્સ્ટ વિડીયો છે આ ચેનલ પર પૈસાની વાત માટે. અને એક ડિસ્ક્લેમર છે કે આ જે વિડીયો છે એ એજ્યુકેશનલ પર્પઝ ઓનલી છે. કોઈ ફાઇનાન્શિયલ એડવાઇસ નથી કે તમે આ જ મ્યુચ્યુઅલ ફંડ કે આ જ લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. જે બી ઇન્વેસ્ટમેન્ટ કરો એના માટે તમે તમારા પહેલાં ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરી લેજો. ઓકે, ઠીક છે મિત્રો, તો આજનો ટોપિક અહીંયા ફિનિશ થાય છે. આપણે વિડીયો હવે ક્લોઝ કરીએ છીએ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.